જે પુરાતત્વ વિભાગનો તમે જુઓ તો કોઈ સાફ સફાઈ નથી, કોઈ રાખરખાવ નથી અને પ્રશાસનની પણ ઘોર બેદરકારી છે અને એટલી ઘોર બેદરકારી છે કે તમે જોઈ શકો કે અહીંયા જે સાફ સફાઈ અને જે વિકાસ માટેનું કામ થવું જોઈએ તે થયું બિલકુલ નથી. હજુ પણ આ અહીંયા જંગલાટ બની ગયો છે અને નીચે તમે જોશો તો ખૂબ જ સરસ સરસ બધો અહીંયા પોર્ચુગાલી કલ્ચર છે. તમે અહીંયા જોઈ શકો તો અહીંયા જે છે આ આખી ટાંકી છે અને એ પાણીની ટાંકી છે, એમના સ્ટોરેજ છે અને કેટલા વર્ષ પહેલા સ્ટોરેજ બનાવ્યો છે અને ત્યાં જુઓ તો તમે ત્યાંથી અંદર ઉતરવા માટે સ્ટેપ છે અને તે પણ સલામત. એટલે પુરાતત્વ વિભાગ પાસે એક એવી ધરોહર છે દમણ-દીવની જેની માવજત કરવી ખૂબ જ જરૂરી. અને તમે જોશો તો આ જે ટુરિસ્ટ પ્લેસ છે એ ખૂબ જ સરસ છે. તમે ત્યાં જોશો તો હજારોની સંખ્યામાં બર્ડ્સ છે. ત્યાં જુઓ તો ત્યાં અનેક બધા એવા સરસ સરસ બર્ડ્સ છે કે બર્ડ્સને બી જોવા આવી શકે. તમે ત્યાં પણ જોઈ શકો તો ત્યાં જમીન દેખાઈ રહી છે અને આ પાણીનો ડિફરન્સ તો લગભગ પગના ઘૂંટણિયા બરાબર જ છે. એટલે દરિયામાં માણસોને એકદમ એન્જોયમેન્ટ મળી શકે તેવું છે. પણ આજે આપણે કહી શકીએ કે પુરાતત્વ વિભાગ સાથે સાથે દમણ દીવના ટુરિઝમ વિભાગનું પણ ઘોર નિંદર રહી.